નમસ્કાર મિત્રો, આપણે GTPL ગુજરાતી ચેનલના વીણેલા મોતી કાર્યક્રમ હેઠળ મળી રહ્યા છીએ. આપણે કવિતાની ગઝલની વાત અગાઉ કરી ત્યારે પ્રથમ હપ્તામાં આપણે કવિ અમૃત ઘાયલની અધ્યાત્મરંગી ગઝલોમાંથી આપણે વિહાર કર્યો. મિત્રો, કવિ અમૃત ઘાયલની વાત કરવાની થાય એટલે તો એમનું કામ જ એટલું વિરાટ છે, એટલું વ્યાપક છે કે એમને એક નાનકડી મુઠ્ઠીમાં સમાવેશ કરવા એ શક્ય નથી. તો આપણે એમની ગઝલના બીજા જે રંગો જે છે એની તરફ આજે આગળ વધવાના છીએ. અધ્યાત્મના રસ્તે ચાલનારો, ઇશ્કે હકીકીના રસ્તે ચાલનારો આ કવિ ઇશ્કે મિજાજના રસ્તે પણ એટલી જ બળકટ રીતે ચાલ્યા છે. અને આપણે એને રંગે તગઝુલ જે કહીએ, એ રંગે તગઝુલમાં જે વિહાર કરતાં કરતાં કવિએ જે ગઝલો કહી છે એનું પાન કરીને આપણે બીજા કેટલાક એમના ગઝલના બીજા રંગ તરફ પણ જઈશું. આપણે કે જવું છે પણ જવા આ ગળચટાં જોબન નથી દેતા. જુઓ, જોબન માટે જે વિશેષણ કેવું વાપર્યું છે, ગળચટાં. એ કદાચ આપણે જે આધુનિક ગઝલની અત્યારે વાત કરીએ છીએ ને ત્યાં પણ આ પ્રકારનું જે રૂપક જે છે એ ત્યાં પણ કદાચ જોવા નહીં મળે. મને લાગે છે કે ઘાયલ એ ગુજરાતી ગઝલને ગુજરાતી કવિતાની મુખ્ય ધારામાં સ્થાપિત કરવા માટે, આમ સામાન્ય રીતે આપણે આદિલ, ચિનુ મોદી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, રમેશ પારેખ કે એના નામો લઈએ છીએ, પણ મને લાગે છે કે આ બધા કવિઓની પહેલાં અમૃત ઘાયલે એવું જબરદસ્ત કામ કર્યું છે કે ગુજરાતી ગઝલને એમણે ગુજરાતી કવિતાની મુખ્ય ધારાની લગોલગ લાવીને મૂકી દીધી છે. કે જવું છે પણ જવા આગળ ચટા જોબન નથી દેતા, દિયે છે માર્ગ લાલી તો મચક ખંજન નથી દેતા. કવિ વિનોદ જોશી જે છે એમણે ઘાયલ વિશે, ઘાયલ વ્યક્તિમત્તા અને વાંગ્મય એવો એક આખો પુસ્તક આપ્યું છે ને એમાં એમણે બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આજે બીજા તબક્કાના શૈદા યુગના જે ઉત્તરકાલીન યુગના જે ગઝલકારો છે એમણે જે ગઝલનો મિજાજ પ્રગટાવ્યો છે એ કદાચ પછીની જે આપણે જેને જે શિષ્ટ કવિતાની લગોલગ જેણે ગઝલને પહોંચાડ્યા છે એવી ગઝલોમાં કદાચ નથી જોવા મળતું. આવું નિરીક્ષણ કવિ વિનોદ જોશી કરે છે. અને એની સાથે રહીને આ શેરને સાંભળજો કે ગરમ લોહી થોડું ગાંઠમાં હોવું જરૂરી છે. ગાંઠમાં એટલે આપણી પાસે. ગરમ લોહી થોડું ગાંઠમાં હોવું જરૂરી છે કે ઠંડા લોહીને કોઠું અહીં લોચન નથી દેતા. જો કેવો સરસ રૂઢિપ્રયોગ, કોઠું દેવું. આજે તો આ બધા રૂઢિપ્રયોગો, આ કહેતીઓ, આ બધું ભૂસાતું જાય છે. જ્યારે ઘાયલની જે ગઝલો છે એમાં તમને ભરપૂર માત્રામાં આ કહેવતો, રૂઢિપ્રયોગો, આપણા તળપદા જે વાક્યો જે છે એની ભરમાર જોવા મળશે. અને ગઝલમાં એક રસ થઈને આવે પાછા, એ ઉપર છલ્લા નથી. અને આ કોઠું દેવું એટલે આ પ્રિયતમાને રીઝવવાની છે, પણ તમારામાં પ્રિયતમાને રીઝવવાની હોય તો તમારામાં પણ એવો કંઈક જોશ, જુનૂન હોવું જોઈએ ને. તમારી ગાંઠે ગરમ લોહી હોવું જોઈએ. તમે સાવ ઠંડા હોય અને તમે અપેક્ષા કરો કે પ્રિયતમા રીઝી જશે તો ભાઈ એમ કાંઈ રીઝવાની નથી. જો અહીં સુધી આ પ્રણય રંગને કવિ ઘાયલ લઈ જાય છે. ઘાયલની ગઝલોમાં જે છે, મેં જેમ કહ્યું કે સૌરાષ્ટ્રના અને સૌરાષ્ટ્રની ભૂમિમાં રસાઈ કસાઈને જીવેલો આ જણ, એટલે સૌરાષ્ટ્રની લોક બોલીના શબ્દો તો એના ટેરવા પર નર્તન કરતા હતા, એમ કહું તો ખોટું નથી. એ સાથે ફારસી અને ઉર્દુ શબ્દો પણ એટલા જ એમની ગઝલોમાં જોવા મળે. પણ આ બંને તદ્ભવ અને ફારસી, ઉર્દુ, આ બધા શબ્દો એક રસ થઈને જ્યારે ગઝલમાં જ્યારે ઉછાળ મારે ને ત્યારે એ ગઝલનો મિજાજ જ લઈને આવે. તદ્ભવ ફારસી, ઉર્દુ તો ખરા જ, એનો અર્થ એ નથી કે ઘાયલ પાસે તત્સમ શબ્દોની મૂડી ન હતી.
ઘાયલ ગુજરાતી ભાષાના ઊંડા જાણકાર હતા. એમની પાસે તત્સમ શબ્દોનું પણ અખૂટ શબ્દ ભંડોળ હતું. અને જુઓ, આ તત્સમ શબ્દોને લઈને આવી રંગે તગઝુલની ગઝલ કઈ રીતે કહે છે. અને એમાં પાછું કાઠિયાવાડ તો દેખાવાનું જ તમને. ગળાના સમ તમે સૌથી સરસ છો. આ ગળાના સમ જે છે એ ક્યાંય તમને બોલાતું, બીજે ક્યાંય સંભળાતું ક્યાંય જુઓ ગઝલમાં ક્યાંય આવ્યું હોય તો મને કહેજો કે ગળાના સમ તમે સૌથી સરસ છો, હવાની લહેર શા શીતલ પરસ છો, તમે સંજ્ઞા છો. તમે જોજો, આ શબ્દોની પાસે જશો એ શબ્દોના અર્થ શોધવા માટે તમારે શબ્દકોશ પાસે જવું પડશે. એવા તત્સમ શબ્દો વાપરે છે કવિ. તમે સંજ્ઞા છો, સનસા છો, સનસ છો, સમજની વાત કરે છે. તમે સંજ્ઞા છો, સનસા છો, સનસ છો, તમે ક્યાં ચીજ વસ્તુ કે જણસ છો. આ પ્રિયતમા માટે વાત થઈ રહી છે મિત્રો, કે તમારું ચંદ્રવદના પૂછવું શું. વાહ ભાઈ વાહ, ચંદ્રવદના ગઝલમાં આ પણ ક્યાંય જો આવ્યું હોય ને એક રસ થઈને તો લઈ આવજો મારી પાસે. તમારું ચંદ્રવદના પૂછવું શું, તમે છો ચાંદની ફૂલોનો રસ છો, ને સભા ઉત્કંઠ છે સાંભળવા જેને. ઉત્કંઠ, તત્સમ શબ્દ જુઓ તમે ગઝલની અંદર. અને પ્રિયતમા માટે, પ્રિયતમા સાથે ગુપ્તગુ થઈ રહી છે, સંવાદ થઈ રહ્યો છે. સભા ઉત્કંઠ છે સાંભળવા જેને, તમે એ ગુપ્તગુ છો, સંતલસ છો. આવી અદ્ભુત ગઝલો એ વખતે 1940-50ના સમયગાળામાં કહીને ઘાયલે ગુજરાતી ગઝલને ગુજરાતી કવિતાની મુખ્ય ધારામાં સ્થાપિત કરી છે. એવું મારે અહીંયા વિધાન કરવું છે. આ તત્સમ શબ્દોની સામે જુઓ, તળના શબ્દો જે છે, એક હરેડ બંધાણી એવી એક નજમ છે. આ હરેડ બંધાણી જે છે ને એ તળ કાઠિયાવાડનો જૂનો માણસ હોય ને એને ખબર પડે. સૌરાષ્ટ્રમાં જે વ્યસનના જે બંધાણીઓ હોય ને એમાં ખાસ કરીને ચા ને ચલમના, એમાં ચલમના ખાસ કરીને, એના માટે હરેડ બંધાણી એવો શબ્દ પ્રયોગ થતો. ને હરેડ બંધાણી એ એક ખેડૂતની બયાની, ખેડૂતની વ્યથા કહો તો એને લઈને આવતી આ નજમ છે. અને આખી કાઠિયાવાડી લોક બોલી જે છે આ આખી નજમમાં તમને રસાઈ કસાઈને ગઝલના લહેકામાં જાણે કે સાદ પાડતી હોય ને એમ તમને લાગશે કે હું શ્રમનો બંધાણી હરેડ. ખેડૂત જે છે બંધાણી છે, પણ એ ચા ચલમનો તો અલગ વાત છે, પણ એને તો શ્રમ કરવો પડે છે, એને પરિશ્રમ કરવો પડે છે, પરસેવો પાડવો પડે છે. હું શ્રમનો બંધાણી હરેડ, મારો ધંધો ધીંગી ખેડ. આ ધીંગી શબ્દ જે છે ને એ સૌરાષ્ટ્રનો લોકબોલીનો શબ્દ જે છે ને, જો ગઝલમાં અને ખેડૂતની ગઝલમાં, ખેડૂતની નજમમાં કેવો એક રસ થઈને આવે છે કે હું શ્રમનો બંધાણી હરેડ, મારો ધંધો ધીંગી ખેડ, પો ફાટે તે પહેલાં જાગું. પો ફાટે ભૂલી ગયા છીએ આ બધું આપણે. પો ફાટવું હોય, પરોળ થવું ને, મળસ્કું ને, મોં સૂજણું ને, આ બધું ભૂલી ગયા છીએ આપણે. કે પો ફાટે તે પહેલાં જાગું, જાગું ખેતર ઢાળો ભાંગું, વર્ષો જૂનું મારું ઘડતર, જન્મો જૂની મારી ઘરેડ. હું શ્રમનો બંધાણી હરેડ, ને બળિયા બળદો મારા બેલી. એના બેલી કોણ? એના બળદ એના બેલી છે. બળિયા બળદો મારા બેલી, ભાગ્યની વાતો ગાલા વેલી, મારું કરમ કરડી કોદાળી. ખેડૂતનું કરમ કર્મે શું છે? એને તો કરડી કોદાળી જે છે એની સાથે એને બથોડા ભરવાના છે. મારું કરમ કરડી કોદાળી, મારું કિસ્મત કર્મી કેડ. એને તો કેડ વાંકી વાળીને સતત એને પરિશ્રમ કરવાનો છે. કે બળિયા બળદો મારા બેલી, ભાગ્યની વાતો ગાલા વેલી, મારું કરમ કરડી કોદાળી, મારું કિસ્મત કર્મી કેડ, હું શ્રમનો બંધાણી હરેડ. મિત્રો બહુ લાંબી નજમ છે. અહીંયા તો મેં આપને એના બે જ બંધ સંભળાવ્યા. આ ઘાયલની કવિતા પાસે જાઓ ને, હું આપ સૌને વિનંતી કરું છું કે આ નજમ પાસે જરૂર જજો. કાજળ ભર્યા નયનના કામણ મને બહુ ગમે છે. આ તો બહુ જૂની વાત થઈ, એમાંથી બહાર નીકળી આ શ્રમનો બંધાણી હરેડ છે ને એ પણ કવિ ઘાયલની જ રચના છે. કોઈ ચરિત્રને લઈને ગઝલ, આમ તો ઘાયલની ગઝલો છે ને બધી મુસલસલ ને ની સમકક્ષ કહી શકાય એ પ્રકારની જ ગઝલો છે.
પણ કોઈ ચરિત્રને લઈને જ્યારે મુસલસલ ગઝલ કહેવાની હોય, એમણે કહી છે કે ક્રિકેટર વિનુ માકડ માટે ગઝલ કહી છે, તો આપણો જે અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી જો શું કહે છે કવિ અભિનય સમ્રાટ માટે કે કમાલ લભ્ય અભિનયના છે તમામ તને. અભિનયના જેટલા કમાલ છે ને હે ઉપેન્દ્ર ત્રિવેદી, તને બધા જ પ્રાપ્ય છે ને. એ ન હોય તો એ અભિનય સમ્રાટ ક્યાંથી હોય? કમાલ લભ્ય અભિનયના છે તમામ તને, સલામ તારી કળાને અને સલામ તને. પ્રસન્ન છું હું અતિશય પ્રસન્ન તારા પર. જો અસલ રાજાપાટમાં આવી ગયા છે કવિ ઘાયલ. પ્રસન્ન છું હું અતિશય પ્રસન્ન તારા પર, જો મારું ચાલે તો આપું 1000 ગામ તને. જો મારું ચાલે તો આપું 1000 ગામ તને. અને મક્તાનો શેર જુઓ કે અપૂર્વ શક્તિ ભરી છે ઉપેન્દ્ર તારામાં. અપૂર્વ શક્તિ ભરી છે ઉપેન્દ્ર તારામાં, નકર પ્રશંસેના ઘાયલ કદાપી આમ તને. બહુ સાચી વાત છે મિત્રો. આ ઘાયલ જે છે ને તો ખુમારીનો, જાન ફેસાનીનો, ફનાગીરીનો કવિ છે. એ કોઈ આલિયા માલિયાની પ્રશંસા કરવા ના નીકળે, અને એ જેની પ્રશંસા કરવા નીકળે ત્યારે એની પર એના હૃદયથી ઓળઘોળ થઈ ગયો હોય ને તો જ એની પ્રશંસા કરે. અને એનો એ મક્તાનો શેર પણ એટલે જ કહે છે કે અપૂર્વ શક્તિ ભરી છે ઉપેન્દ્ર તારામાં, નકર પ્રશંસેના ઘાયલ કદાપી આમ તને. ઘાયલની જે આ ખુમારી છે ને એનો એક મિત્રો કિસ્સો જે છે મારે અહીંયા ટાંકવો છે. એ સમયે રાજકોટ તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પધારેલા. એ વખતનું સૌરાષ્ટ્ર રાજ્ય, સ્વાતંત્ર્ય પછી સૌરાષ્ટ્ર રાજ્ય બનેલું, પછી એ તો 1960માં ગુજરાતમાં એનું મર્જર થયું. રસિકલાલ પરીખ ગૃહમંત્રી, અને એમને ત્યાં આ વડાપ્રધાન આપણા ઉતરેલા છે નહેરુજી. નહેરુજીને ઉર્દુ કવિતા સાંભળવાની ઈચ્છા થાય છે ને ત્યાં રાજકોટમાં જે કેટલાક કવિતામાં કામ કરે છે એમને નિમંત્રે છે. આપણા કવિ ઘાયલને પણ નિમંત્રણ મળે છે. ઘાયલ જાય છે, પણ ત્યાં જઈને જે વાત કરે છે ખુમારીથી એ જુઓ. ઉર્દુ કવિતા સાંભળવા બોલાવ્યા છે, પણ ઘાયલ શું કહે છે નહેરુને કે હુજૂર હમ તો अपनी मादरी जबान गुजराती में कलाम कहते हैं. हुजूर हम तो अपनी मादरी जबान गुजराती में कलाम कहते हैं, शायद हुजूर समझ न पाए तो खता માફ કીજીએગા. નહેરુ પણ એવા જ શાલીન એમણે કહ્યું કે ગાંધી બાપુ સાથે વર્ષોથી રહું છું એટલે ગુજરાતી સમજું તો છું જ, થોડી બોલી પણ લઉં છું, એટલે તમારે પ્રેમથી ગુજરાતીમાં કવિતા સંભળાવો. હવે આ ઘાયલ સામે વડાપ્રધાન નહેરુજી છે. આપણે ઘાયલની ખુમારીની વાત કરી રહ્યા છીએ. એમણે ગુજરાતી અસ્મિતાને જાળવવા કવિતા ગુજરાતીમાં કહેવાની તો વાત મૂકી જ, પણ હવે જે કવિતા કહે છે, જે મુક્તક કહે છે એ સાંભળવા જેવું છે. વડાપ્રધાન સામે છે કે જૂનું પાનું મકાન આપો. સામાન્ય નાગરિકની ફરિયાદ એક કવિ વડાપ્રધાન સમક્ષ મૂકે છે કે જૂનું પાનું મકાન તો આપો, ધૂળ જેવું એ ધાન તો આપો, સાવ જુઠ્ઠું શું કામ બોલો છો. કેટલી હિંમત જોઈએ, કેટલી ખુમારી જોઈએ મિત્રો વડાપ્રધાનની સામે આ કવિતા કરવા માટે કે સાવ જુઠ્ઠું શું કામ બોલો છો, કોક સાચી જબાન તો આપો, અને થોડો જાજો તો હિસાબ તો આપો, થોડો જાજો હિસાબ તો આપો, ખોટો સાચો જવાબ તો આપો. બાગમાં ભાગ છે અમારો પણ, બાગમાં ભાગ છે અમારો પણ, એક વાસી ગુલાબ તો આપો. આ પ્રકારની કવિતા, આ પ્રકારના મુક્તક એક વડાપ્રધાનની સામે. એ આ કવિ ઘાયલનું જે જીવન જ છે ને એ જ ખુમારી સભર જીવન છે ને. એમનું જીવન પણ ખુમારી ભર્યું ને એમની ગઝલોમાં પણ શબ્દે શબ્દે, અક્ષરે અક્ષરે ખુમારીને ખુમારી ટપકે. એવા ફૂટકળિયાઓ કેટલાય પડ્યા છે દુનિયામાં કે જેને ખુમારી શબ્દ સાંભળે ને તો ત્યારે એને તાવ આવી જાય છે. એને ખબર નથી કે આ ખુમારી એટલે એ શબ્દની અંદર જે એ ખુમાર ક્યાંથી આવે છે. એ કદી
એ કવિના જીવન પાસે ગયો નથી હોતો. એ અફીણનો બંધાણી એ રીતે અફીણ પીને પડ્યો રહેતો હોય, એને ખબર નથી કે આ ખુમારી જે છે એ તો તપશ્ચર્યામાંથી ટપકતી હોય છે. 1984માં ક્ષયનો હુમલો આવે છે. કદાચ એના એંધાણ કવિને વહેલા જ મળી ગયા છે. અને 1981માં એક ગઝલ કહે છે કે ખાંસી ખાળી ના શક્યો, ખાંસી પડ્યો, ખાંસી ખાળી ના શક્યો, ખાંસી પડ્યો, ત્રાસનો માર્યો હતો, ત્રાસી પડ્યો, ને તૂટતી કાયાને ટેકો આપવા કેડ બળપૂર્વક કરી ત્રાસી પડ્યો. જો જાણે કે ક્ષયના હુમલા વખતનું જ વર્ણન થઈ રહ્યું છે કે કોઈ વાતે સોરવ્યુના ઘર વિશે, ઘરમાં ક્યાંય ગમતું નથી, કોઈ વાતે સોરવ્યુના ઘર વિશે છેવટે મેદાનમાં નાસી પડ્યો. આ કવિઓની નિયતિ આ જ હોય છે. એમને આ દુનિયાનું જે મેદાન છે ને એ મેદાન એમને રાસ નથી આવતું. આ દુનિયાના જે ક્ષુલ્લક માણસો જે છે, આ દુનિયાની અંદર જે ફક્ત ને ફક્ત વ્યવહારમાં, મને તો વ્યવહાર જ આવડે, મને તો ફિલોસોફીમાં કાંઈ ખબર પડતી નથી, એવા જે ક્ષુલ્લક, એવા જે ફૂટી કોડીના, એવા જે બે બદામના જે માણસો છે, એની સામે કવિ એના જીવનની તપશ્ચર્યા કરીને આ ગઝલની ગૂંજ પેદા કરતો હોય છે. અને એ જ રીતે એ ગૂંજ કરતાં કરતાં આ કવિ 25મી ડિસેમ્બર 2002, અક્ષયના હુમલા પછી તો સતત એમનું સ્વાસ્થ્ય કથળતું જ જાય છે. અને આ 25મી ડિસેમ્બર મને તો એમ લાગે છે કે આપણા કવિ અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મતિથિ, આ કવિએ એક બીજા આપણા એવા જ કવિની જન્મતિથિને પોતાની પુણ્યતિથિ તરીકે જાણે કે સ્વયંભૂ પસંદ ના કરી હોય એવો મને તો અંદેશો આવે છે. ને આ અટલ બિહારી વાજપેયી યાદ આવ્યા છે તો એમના વિશેનું એક મુક્તક પણ મિત્રો પેશ કરી દઉં કે કોઈ હુઆ હૈ તંત્રી, कोई हुआ है संतरी, कोई हुआ है तंत्री, कोई हुआ है संतरी, ज्यादा से ज्यादा जाकर कोई हुआ है मंत्री, चौड़ा है अपना सीना इस बात पर के हाकल, चौड़ा है अपना सीना इस बात पर की हाकल, अपनी बिरादरी से हुआ प्रधानमंत्री. કદાચ ઘાયલે એનો હુંકાર એ 25મી ડિસેમ્બર 2002 કર્યો જ હશે. અને એ પહેલાં જ આપણા અટલ બિહારી વાજપેયી એ વડાપ્રધાન પણ બનેલા જ. અને આ મહામેદાનમાં જે ગતિ કરી છે, જો એના પણ શેર ઘાયલની ગઝલોમાંથી મળી આવે છે. ઘાયલ એ માટી છે ને મળી જશે માટીમાં, ઘાયલ એ માટી છે ને મળી જશે માટીમાં, સોનાના આ છગનને મગન એટલે કબર. જો આ શેર જે અદ્ભુત શેર છે, એનો પહેલો મિસરો છે ને એ તો પરંપરાગત આપણને લાગે, પણ પછી એની સામે જે બીજા મિસરામાં જે વાત થાય છે ને એ સાવ અલગ પ્રકારની. અમારા છગન સોનાના, અને પારકાના બધાના કથીર, એવી જે એક ઉક્તિ આપણા લોક જીવનમાં છે એને અહીંયા કવિ લઈ આવે છે કે ઘાયલ એ માટી છે ને મળી જશે માટીમાં, સોનાના છગનને મગન એટલે કબર. જો કે કબરમાં પહોંચતા પહેલાં, એટલે કે મેદાનમાં ગતિ કરતા પહેલાં કવિએ આ જીવનને મનભેર માણ્યું છે. એની પ્રતીતિ કરાવતો આ શેર કે કોણ કહે છે કે અધાધોમ સદા પીધું છે. આ અધાધોમ શબ્દ છે ને, તદભવનો તળપદનો શબ્દ છે ને, એ ક્યાંય બીજે કોઈએ વાપર્યો હોય ને તો પણ મારી પાસે લઈ આવજો. કોણ કહે છે કે અધાધોમ સદા પીધું છે, ના પીવાનું પણ અમે પાણી કઠણ લીધું છે. આ કવિ જે છે ને ઝંઝાવાત ભર્યું જીવો છે. એવા કઠણ પાણી જે છે ને એ પાણી પીધાય છે ને પાણી લીધાય છે એણે. અને એ પાણી પીને, એવા પાણી લઈને આ માણસ જે છે, આ ઘાયલ નામનો માણસ, આ ઘાયલ નામનો કવિ એવી શાયરી કરીને ગયો છે, એવી ગઝલની એવી ગુંજ કરીને ગયો છે, ખુમારીની એવી ખણક પેદા કરીને ગયો છે કે આજે પણ એનો ખણખણતો અવાજ
ગઝલ વિશ્વમાં ચારે કોર ગુંજી રહ્યો છે. અને ગુજરાતી ગઝલ આજે જે કંઈ છે પાંગળી તો થઈ રહી છે મિત્રો. એને પાંગળી ન થવા દેવા માટે મારો એક એ વિષય કે મને શેર યાદ આવે છે કે અલ્યા દેખાય તારા શબ્દની તો પાંસળી પ્યારા, અલ્યા દેખાય તારા શબ્દની તો પાંસળી પ્યારા, કરી નાખી ગઝલને પાણીથી એ પાતળી પ્યારા. મારી ગઝલ જે છે એને મારો અમૃત ઘાયલ જે છે એણે એ કયા ફલક ઉપર એને લઈ ગયો હતો અને એને આપણે ઉર્ધ્વ ગતિને બદલે એને ક્યાંક અધોગતિ કરતાં કરતાં આપણે ક્યાંક એવા મુકામ પર તો નથી લઈ આવ્યા ને. એનું શબ્દની સાથે કામ કરનારા સૌએ, મારા સહિત સૌએ એ આત્મનિરીક્ષણ કરવાનો આપણે જરૂર છે. ઘાયલને શબ્દ કઈ રીતે પસંદ હતો, ઘાયલ શબ્દને કઈ રીતે જોતા હતા કે ઘાયલ અમારે શુદ્ધ કવિતાઓ જોઈએ, દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં. કવિતા જે છે એ તો જે સ્વરૂપે આવે પણ એ શુદ્ધ હોવી જોઈએ. એનો સ્વાંગ અગત્યનો નથી, એના ગઝલના બાહ્ય ઉપકરણો અગત્યના નથી, પરંતુ એનું અંતસ્તત્વ છે જે છે એનું આંતર સ્વરૂપ છે એ અગત્યનું છે. એની તરફ ઇંગિત કરે છે. અને ગઝલ વિશે શું કહે છે આ અંતિમ શેર જે છે એને સાંભળો મિત્રો, કે મિત્રો ગઝલ ગઝલ છે. ગઝલ એટલે ગઝલ. જુઓ ગઝલની વ્યાખ્યા જે છે ને કરવી કઠિન છે ને આ કરે છે કવિ કે મિત્રો ગઝલ ગઝલ છે. ગઝલ એટલે ગઝલ, એ રંગ છે કે ગંધ મને એ ખબર નથી. ઘાયલને ભલે ખબર ન હોય, છે જ બલકે, પણ ઘાયલની કવિતામાં કેવા રંગે તગજુલ ઉડે છે એની આપણને ખબર છે. એમાં તળપદા શબ્દોની જે સોડમ જે છે એ આજે પણ આખા ગઝલ વિશ્વને જે મહેકાવી રહ્યો છું એની પણ ખબર છે. એવા ગજ ગજ ઉચેરા કવિને શત શત નમન કરતા આ વીણેલા મોતી કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રોને જય કવિતા, જય ગઝલ, જય શબ્દ.